હર હર મહાદેવ, હર હર મહાદેવ. અમે આવ્યા છે નવો બ્લોગ લઈને. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તો આપણે મહાદેવે દૂધ નામવા જવાનું છે. તો આપણે તપસ્વી મહાદેવે પૂછી જ ગયા છે. ચાલો તો દર્શન કરીએ. તપેશ્વર મહાદેવ પેલા બાળકો આવી ગયા હતા, તે પેલા બાળકો દર્શન કરશે. તપેશ્વર મહાદેવના બાળકોએ તો દર્શન કરી લીધા છે ને બધા બાળકો કેટલા ખુશ છે. ગાઈસ, કેટલી સારી પ્રતિમા છે, કેટલા સુંદર અને સારા તપેશ્વર મહાદેવ દેખાય છે. બીલીપત્ર અને ફૂલો કેટલા ભગવાનને ચરાવેલા છે. હું દૂધ ચરાવી લઉં છું અને અગરબત્તી પણ આપણે પહેલાં કરી લીધી હતી અને હું એકલો વિડીયો શૂટ કરું છું, એટલા માટે બોલો તો જય તપેશ્વર મહાદેવ. નાના નાના ભૂલકાઓ પણ તપેશ્વર મહાદેવને દૂધ ચરાવી રહ્યા છે. આ તપેશ્વર ભગવાનનું ટીસું છે અને દમડું છે ને આપણે આવી ગયા છે માતાજી પાસે. ચાલો દર્શન કરી લે. ને આ નંદી મહારાજ છે, તમે તો જાણો જ છો મિત્રો. હવે જવાનું છે કષ્ટ ભગવાન પાસે, યાની કે જય હનુમાન બાપા પાસે. આવી ગયા વિઘ્નહર્તા. ચાલો તો વિઘ્નહર્તાના દર્શન કરી લઈએ. તો હવે તમને ઉપરનું ડેકોરેશન બતાવી દઉં, કેટલું સુંદર અને સારું દેખાય છે. તપેશ્વર મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હોય તો તમે સૂત્રાપાડામાં એકવાર જરૂર આવજો મિત્ર. ને આ મંદિર ઋષિકુંડની બાજુમાં જ છે અને નવદુર્ગા માની બાજુમાં જ આવેલું છે. ને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તપેશ્વર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ને અમારો વિડીયો ગમ્યો હોય તો જ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો. ગાઈસ, અમે હવે બહાર આવી ગયા છે અને ભૂલકાઓ કેટલા નાના નાના છોકરાઓ હિંચકા ખાય છે. ને ગાર્ડન છે, તપેશ્વર મહાદેવનું મંદિર બાજુમાં જ છે ને આનો નજારો જોઈ લ્યો. તપેશ્વર મહાદેવના આપણે દર્શન કરી જ લીધા છે. અમે જઈએ હવે ઘરે. બાકી અમારો તપેશ્વર મહાદેવનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં.